રાજકોટમાં જીએસટીના દરોડામાં અમદાવાદના વેપારીનું નામ સામે આવ્યું અને તપાસ શરૂ થઈ। ઓઢવ સ્થિત ચેતન મેટલ વર્ક્સને ત્યાં જીએસટી વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। પ્રદ્યુમનસિંહ ચાવડાએ કમિશન માટે બોગસ બિલો બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો। માસ્ટર માઇન્ડ કમલેશની પૂછપરછમાં પ્રદ્યુમનસિંહ ચાવડાનું નામ ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી। પ્રદ્યુમનસિંહ ચાવડાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપનીમાંથી કરોડોની કરચોરી પકડાય છે। આશાપુરા એન્ટરપ્રાઇઝમાંથી જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી। પ્રદ્યુમનસિંહની તપાસ અને પૂછપરછ દરમિયાન અન્ય નામો બહાર આવે તેવી શક્યતા છે। રાજકોટના જીએસટીના દરોડામાં અમદાવાદના આ વેપારીનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ આ તપાસ એ તરફ વળી હતી। ઓઢવ સ્થિત ચેતન મેટલ વર્ક્સને ત્યાં આ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી તો એ દરમિયાન પ્રદ્યુમનસિંહ ચાવડાએ કમિશન માટે બોગસ બિલો બનાવ્યા હોવાનો ખુલાસો થયો અને એટલું જ નહીં, આ સમગ્ર જે કરતૂત છે તેમાં માસ્ટર માઇન્ડ કમલેશની પૂછપરછની અંદર પ્રદ્યુમનસિંહનું નામ ખુલ્યું હતું।